નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 2 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જો જાણવા માંગો છો તો ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની વાત કરીએ તો ફેબ્રુઆરી 2026ના અંતમાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જે આ ફાટી નીકળેલા ભયાનક જંગે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રને બાનમાં લીધું હોય તેવું લાગે છે. દુબઈ અને અબુધાબી જેવા મોટા હબ પર મિસાઇલ હુમલા બાદ એમિરેટ્સ અને એતિહાદ જેવી એરલાઇન્સ થંભી ગઈ છે. ભારતથી અમેરિકા, કેનેડા જતી ફ્લાઇટના ભાડા 2 લાખને પાર પહોંચતા જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શું આ યુદ્ધ એવિએશનના પાયા હચમચાવી દેશે? આ પછીના સમાચારોની આગળ આપણે વાત કરીએ તો અમેરિકા ઇઝરાયલના ઓપરેશન એપિક ફ્યુરીમાં ઈરાનની નેતા ખામેઈના મોતથી સમગ્ર વિશ્વમાં ભૂકંપ આવ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના 3 વિકલ્પો અને વધતા તેલના ભાવો અમેરિકામાં વસતા ભારતીયોના ખિસ્સા પર જ સીધો બોજ નાખવા જઈ રહ્યું છે અમેરિકા. શું ઈરાનમાં લોકશાહી આવશે કે બદલવાની જે આગમાં અમેરિકા હોમાઈ જશે? આ ઘટનાક્રમ ભારતીય ટેક પ્રોફેશનલ અને ચાબહાર પ્રોજેક્ટ માટે વરદાન સાબિત થશે કે અભિશાપ, તે આપણે જોવું રહ્યું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો 1 માર્ચ 2026 થી લાગુ થયેલા ફિનસેનના નવા RRE નિયમે અમેરિકામાં રિયલ એસ્ટેટના માર્કેટમાં ફાળ પાડ્યો છે. હવે $1 પણ ઓલ કેશ સોદો સરકારથી છુપાવી શકાશે નહીં. સેલ કંપનીઓને ટ્રસ્ટ પાછળ છુપાતા કાળા નાણાંના ખેલાડીઓ માટે જેલના દરવાજા ખુલી ગયા છે. શું આ પારદર્શિતા સામાન્ય ખરીદદારો માટે મુશ્કેલી ઊભી કરશે કે માર્કેટને શુદ્ધ કરશે? અનામી રોકાણના યુગનો સત્તાવાર અંત. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. દુનિયા અત્યારે એક એવા ભયાનક વળાંક પર ઊભી છે જ્યાં ઇતિહાસ પોતે જ બદલાઈ રહ્યો હોય તેવું લાગે છે. અને આ પરિવર્તનની સૌથી મોટી આડઅસર આંતરરાષ્ટ્રીય ઉડાન ક્ષેત્ર પર જોવા મળી રહી છે, એટલે કે એરલાઇન્સ પર, જ્યાં ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆત 2026ની શરૂઆતમાં મધ્ય પૂર્વના ફાટી નીકળેલા યુદ્ધે સમગ્ર વિશ્વના આકાશી માર્ગોને વેર વિખેર કરી નાખ્યા. આ કોઈ સામાન્ય સીમા વિવાદ નથી, પણ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનો સીધો સૈન્ય જંગ છે, જેમણે છેલ્લા 3 દાયકાથી પૂર્વ અને પશ્ચિમને જોડતા એરલાઇન્સ અને કોરિડોરનો ધ્વસ્ત કરી દીધો છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનના વ્યૂહાત્મક અને પરમાણુ મથકો પર સંયુક્ત હુમલો કર્યો ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ ઘટના વૈશ્વિક એવિએશનના પાયાને હચમચાવી દેશે. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેઈનું મોત થતા સ્થિતિ વણસી ગઈ અને ઈરાને તેના જવાબમાં ગલ્ફ દેશોના સૌથી મહત્વ એરપોર્ટ હબ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. 1 માર્ચના રોજ જ્યારે ઈરાને વળતો પ્રહાર કર્યો ત્યારે દુબઈ, અબુધાબી અને કતાર જેવા આંતરરાષ્ટ્રીય હબ તેની ઝપેટમાં આવી ગયા હતા, જે દુનિયાના એવિએશન સેક્ટરની કરોડરજ્જુ ગણાય છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા મિસાઇલ હુમલામાં ટર્મિનલ 3 અને રનવેને નુકસાન પહોંચાડ્યું હોવાનો અહેવાલ આપણને જોવા મળ્યો છે, જેમને કારણે દુનિયાની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય એરલાઇન એમિરેટ્સને તેમની તમામ ઉડાન સ્થગિત કરવાની પણ ફરજ પડી છે. આ હુમલા પાછળ માત્ર દુબઈ પૂરતા મર્યાદિત નહોતા, પણ અબુધાબીના જે ઝાયેદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત પણ થયું અને અનેક ઘાયલ પણ થયા હોવાની પુષ્ટિ થઈ છે, જેના કારણે એતિહાદ એરવેઝે પણ પોતાનો કાફલો જમીન પર ઉતારી દીધો હોય તેવું લાગે છે. કુવૈત અને બહેરીન એરપોર્ટ પર ડ્રોન હુમલાઓ થયા છે, જેમના કારણે પર્શિયન ગલ્ફનું આકાશ હવે સિવિલિએશનમાં વિમાનો માટે નો ફ્લાય ઝોન બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ યુદ્ધની જ્વાળાઓ હવે લેબનોન અને સુધી પણ પહોંચી ગઈ છે, જ્યાં હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયલ પર રોકેટ મારો ચલાવવામાં આવતા વળતા જવાબમાં ઇઝરાયલની વાયુસેનાએ બેરૂત પર બોમ્બમારો કર્યો, જેને કારણે હવે આખું મધ્ય પૂર્વ એક જંગના મેદાનમાં ફેરવાઈ ગયું છે.
ભારત માટે આ સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, કારણ કે ભારતની વિદેશ જતી કુલ ફ્લાઇટ્સમાંથી 50%થી વધુ ફ્લાઇટ્સ કાં તો આ ગલ્ફ દેશોની લેન્ડ થાય છે અથવા તો ઈરાન અને ઈરાકના આકાશનો ઉપયોગ કરે છે. 1 માર્ચ 2024ના જ એક દિવસમાં ભારતના વિવિધ એરપોર્ટ પરથી 350થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર 125 અને દિલ્હી એરપોર્ટ પર 104 ફ્લાઇટ રદ થતા હજારો મુસાફરો રજળી પડ્યા છે. ખાસ કરીને જે ભારતીય, અમેરિકા અને કેનેડા વચ્ચે છે તેમના માટે આ સ્થિતિ ખૂબ જ ભયાનક ગણી શકાય. આર્થિક આપત્તિ જેવી પણ બની ગઈ છે, કારણ કે હવે કનેક્ટિંગ ફ્લાઇટ્સના અભાવે નોન સ્ટોપ ફ્લાઇટની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. દિલ્હીથી લંડનનું ભાડું જે સામાન્ય રીતે 45,000થી આસપાસ રહેતું હતું તે હવે વધીને 1.5 લાખ સુધી પહોંચી ગયું છે. એટલે રૂપિયામાં વાત કરી રહ્યો છું. જ્યારે મુંબઈથી ન્યુયોર્કની ટિકિટ 2,10,000 રૂપિયા અને દિલ્હીથી ટોરેન્ટોનું ભાડું 2,25,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ માત્ર ટિકિટના ભાવનો વધારો નથી, પણ એરલાઇન્સના ઓપરેશનલ કોસ્ટમાં થયેલી તોતિંગ વધારો ગણી શકાય. કારણ કે હવે વિમાનોએ આ યુદ્ધગ્રસ્ત દેશોને બચાવવા માટે સેન્ટ્રલ એશિયા અને આફ્રિકાના લાંબા રસ્તાઓ લેવા પડી રહ્યા છે, જેમને કારણે ફ્લાઇટ્સનો સમય 3 થી 4 કલાક સુધી વધી ગયો છે. અને બળતણનો એટલે કે જે પણ ફ્યુલ વપરાય છે તેનો ખર્ચ લાખો ડોલર વધી રહ્યો છે. એર ઇન્ડિયા પણ હવે તેની અમેરિકા જતી ફ્લાઇટ્સ માટે રોમ કે પછી વિયેતનામમાં ટેકનિકલ સ્ટોપ લેવાની ફરજ તેમની પડી છે, જ્યાં મુસાફરીને વધુને વધુ એનઆરઆઈ માટે કંટાળાજનક અને એકદમ મોંઘી બનાવી રહ્યા છે. શું મધ્ય પૂર્વમાં લાગેલી આ જે આગ છે તેમની આંચ છેક અમેરિકામાં રહેતા ભારતીયોના ઘર સુધી પહોંચી ગઈ છે? તો હા, 28 ફેબ્રુઆરી 2026ની રાત્રે જ્યારે અમેરિકા, ઇઝરાયેલે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા આમીનનો જે સફાયો કર્યો ત્યારે માત્ર તેહરાન જ નહીં પણ વોશિંગ્ટન અને ન્યુયોર્ક પણ હચમચી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના 3 ઓપ્શનલ પ્લાનથી હવે ઈરાનનું નસીબ બદલાશે, પણ શું તેનાથી તમારા ખિસ્સા પર બોધ વધશે, એટલે કે એનઆરઆઈ માટે વધશે કે પછી નવી તકો ખુલશે? તે જાણવું ખૂબ રસપ્રદ છે. જાણો આ મોટા સમાચારની અંદર વિગતો પૂરી વિશ્લેષણ સાથે દરેક અમેરિકન ભારતીય માટે જાણવી અત્યંત જરૂરી છે. દુનિયા અત્યારે એક એવા વળાંક પર હવે આવીને ઊભી ગઈ છે જ્યાં ઇતિહાસ બદલાઈ રહ્યો છે અને તેની સૌથી મોટી અસર અમેરિકામાં વસતા લાખો ભારતીય સમુદાય પર પડવાની શરૂ થઈ ગઈ છે. તારીખ 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત રીતે ઓપરેશન એપિક ફ્યુરી અંજામ આપ્યું, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અને તેમના 48 વરિષ્ઠ અધિકારીઓનો સફાયો કરવામાં આવ્યો. આ ઘટનાએ માત્ર મધ્ય પૂર્વનું રાજકારણ જ નથી બદલ્યું, પણ અમેરિકાની જે આંતરિક સ્થિતિ અને વિદેશ નીતિ પણ મોટા પાયે બદલી અને ભૂકંપ તેમાં લાવ્યો હોય તેવું કહી શકાય. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે તેમની પાસે ઈરાન માટે 3 શ્રેષ્ઠ વિકલ્પો છે અને આ વિકલ્પોની પસંદગી પર જ અમેરિકામાં રહેતા ભારતીયોનું ભવિષ્ય નિર્ભર છે. સૌથી પહેલા અસર શેર બજાર અને તેલના ભાવો પર પડી રહી છે. કાચા તેલના ભાવમાં 13% વધારો થતા અમેરિકામાં મોંઘવારી વધવાનો ભય ખૂબ જ રહી ગયો છે, જે ત્યાં રહેતા ભારતીય પરિવારના માસિક બજેટને સીધી અસર કરી શકે છે. જો ટ્રમ્પનો પહેલો વિકલ્પ એટલે કે પહલવી વંશની વાપસી અને સાયરસ એક્રોર્ડ્સ સફળ થાય તો તે ભારત ટેક પ્રોફેશનલ માટે મોટી તક બની શકે છે, કારણ કે ઈરાનને આર્થિક કોરિડોર સાથે જોડવાની અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધો વધુ મજબૂત બનશે અને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાશે. જો કે અત્યારે સુરક્ષા એ સૌથી મોટો ચિંતાનો વિષય બની ગયું છે, કારણ કે ઈરાનના બદલવાની કાર્યવાહીના ડરથી અમેરિકામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં પણ આવ્યું છે, જે ભારતીય સમુદાયના વેપારીઓ અને મુસાફરો માટે પડકારજનક સાબિત થઈ શકે છે, ખાસ કરીને એનઆરઆઈ માટે. ટ્રમ્પની આ વ્યૂહરચના અત્યંત જોખમી પણ છે, કારણ કે જો ઈરાનમાં સત્તાનું સંક્રમણ શાંતિપૂર્ણ રીતે ન થયું તો તેની અસર અમેરિકાના અર્થતંત્ર પર લાંબા સમય સુધી રહેશે અને તેનો સીધો ફટકો ત્યાં મધ્ય વર્ગના લોકો પર પડશે, જે ભારતીયોનો મોટો હિસ્સો છે. તહેરાનના હૃદય પર થયેલા આ પ્રહારને ખામેઈના શાસનનો અંત તો આણી દીધો છે, પણ હવે જે સત્તાનો ખાલીપો સર્જાયો છે તે ભરવા માટે ટ્રમ્પ કયા મોહરાનો ઉપયોગ કરશે તેમની પર દુનિયાની અને ભારતીયની પણ નજર છે.
ઈરાનમાં જો લોકશાહી આવે તો તે ભારત માટે વ્યૂહાત્મક જીત હશે, કારણ કે ચાબહાર બંદર જેવા પ્રોજેક્ટ ફરી વેગ પકડશે, જે અમેરિકામાં બેસીને ભારતના વિકાસમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર પણ છે. પણ અત્યારે તો આખું અમેરિકામાં આ યુદ્ધની આંચ અનુભવી રહ્યું છે અને દરેક ભારતીય પોતાની સુરક્ષા અને આર્થિક રોકાણો પ્રત્યે સાવધાન રહેવાની પણ જરૂર છે, કારણ કે આ માત્ર ઈરાનનું યુદ્ધ નથી, પણ એક નવી વૈશ્વિક વ્યવસ્થાની શરૂઆત ગણી શકાય, જેમાં અમેરિકાના હિતો સાથે ભારતીયોનો હિત પણ જોડાયેલા છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમેરિકાના રિયલ એસ્ટેટ માર્કેટમાં અત્યાર સુધી ચાલી આવતી ગુપ્તતાનો હવે અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ફેડરલ સરકારે ફિનસેન રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ રિપોર્ટિંગ રૂલ એટલે કે RRE ના નિયમો અમલમાં શરૂ કરી દીધા છે, એટલે કે લાગુ કરી દીધા છે. આ કાયદો 1 માર્ચ 2026 થી પૂરા જોશમાં લાગુ થઈ ગયો, જેનો મુખ્ય હેતુ રોકડમાં થતા મિલકતના સોદાઓમાં પારદર્શકતા લાવવાનો છે. તે માટે NRI ને જાણવું ખૂબ જરૂરી છે કે શું થશે. અત્યાર સુધી ઘણા લોકો સેલ કંપનીઓ કે પછી ટ્રસ્ટના નામે અનામી રીતે પ્રોપર્ટી ખરીદનારે પોતાનું કાળું નાણું છુપાવતા હતા, પરંતુ હવે ટ્રેઝરી વિભાગના બ્યુરો ફિનસેન દ્વારા હવે છટકબારી બંધ કરી દેવામાં આવી છે. આ નિયમો મુજબ હવે જ્યારે પણ કોઈ વ્યક્તિ બેંક લોન વગર એટલે કે ઓલ કેશ ટ્રાન્ઝેક્શન દ્વારા રહેઠાણ મિલકતો ખરીદશે, ત્યારે તેની તમામ વિગતો સરકારને એટલે કે અમેરિકન સરકારને ફરજિયાતપણે આપવી પડશે. અને માત્ર મોટા શહેરો જ નહીં, પણ આખા અમેરિકાનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. અને નવાઈની વાત તો એ છે કે આમાં પ્રોપર્ટીની કિંમતની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. $1 પણ તમારે હોય ખરીદી તો તેમની વિગતો આપવી પડશે. એટલે કે જો તમે સોદો કરશો કે લોન વગર કરશો તો તેની જાણકારી પણ તમારે સરકારને આપવી જ પડશે. આ રિપોર્ટમાં ખરીદનાર વ્યક્તિનું અસલી નામ, તેનું ઘરનું સરનામું, સોશિયલ સિક્યુરિટી નંબર અને તે પૈસા ક્યાંથી આવ્યા છે તેની વિગત જોઈશે. તેની સંપૂર્ણ વિગતો આપવી તમારે પડશે. આ નિયમ ખાસ કરીને ડ્રગ્સની હેરાફેરી કરનારા, સંગઠિત ગુનાખોરી સાથે જોડાયેલા લોકો અને ભ્રષ્ટાચારીઓ પર લગામ કસવા માટે બનાવવામાં આવ્યો છે, જેઓ રિયલ એસ્ટેટને પૈસા લોન્ડરિંગનું સાધન બનાવતા હતા. આ કાયદાની અસર માત્ર વ્યક્તિઓ પર જ નહીં, પણ LLC કોર્પોરેશન અને ટ્રસ્ટ પર પણ પડશે, જેમાં NRI ના ટ્રસ્ટ પણ ચાલી રહ્યા છે, જેવો ઉપયોગ અગાઉ માલિકી છુપાવવા માટે પણ થતો હતો. હવે સવાલ તો એ થશે કે આ માહિતી આપશે કોણ? તો સરકાર આ માટે એક આખી યાદી તૈયાર કરી છે, જેને રિપોર્ટિંગ કેસ્કેડ કહેવામાં આવે છે, જેમાં પ્રોપર્ટીનું ક્લોઝિંગ કરનાર એજન્ટ, ટાઇટલ ઇન્સ્યોરન્સ કંપની અથવા તો વકીલની જવાબદારી રહેશે કે તેઓ આ માહિતી સરકારને મોકલે. જો આ માહિતી આપવામાં કોઈ ભૂલ થશે અથવા તો જાણી જોઈને છુપાવવામાં કોઈ વસ્તુ આવશે તો તેના માટે ભારે તેમને દંડ અને 5 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ પણ આમાં કરવામાં આવી છે. એટલે સાવધાન રહેવું દરેક NRI માટે ખૂબ જરૂરી છે. જો કે આમાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે, જેમ કે જો પ્રોપર્ટી વારસામાં મળી હોય તો છૂટાછેડાના કારણે ટ્રાન્સફર થઈ હોય અથવા તો કોર્ટના આદેશથી મળી હોય તો તેમાં રિપોર્ટિંગ કરવાની જરૂર નથી. તેવી જ રીતે બેંક દ્વારા ફાઇનાન્સમાં થયેલા સોદાએ પણ આમાંથી બાકાત રાખ્યા છે, કારણ કે બેંકો પહેલેથી જ ગ્રાહકની તપાસ કરતી હોય છે. આ નવા ફેરફારોથી અમેરિકાના રિયલ એસ્ટેટ માર્કેટમાં કામ કરવાની રીત એકદમ બદલાશે, કારણ કે હવે ક્લોઝિંગ એજન્ટોએ ગ્રાહક પાસેથી વધારાના દસ્તાવેજો માંગવા પડશે, જેના કારણે સોદો પૂરો કરવામાં થોડો વધારે સમય પણ તમારે લાગી શકે છે અને ક્લોઝિંગ ખર્ચમાં પણ તમારે થોડો વધારે સમય થઈ શકે છે. નિષ્ણાંતો એવું માને છે કે આ કાયદાથી જે લોકો પોતાની પ્રાઇવસી જાળવી રાખવા માંગતા હતા તેમને થોડી તકલીફ થશે કે પછી પડશે, પણ દેશની આર્થિક સુરક્ષા એટલે કે અમેરિકાની સુરક્ષા માટે આ એક ક્રાંતિકારી પગલું તેમનું ગણી શકાય. હવે અમેરિકામાં ઘર ખરીદવું NRI માટે માત્ર પૈસાનો ખેલ નથી રહ્યો, પણ તેમાં પૂરેપૂરી પ્રામાણિકતા અને પારદર્શિતા બતાવવી પડશે. જે લોકો પાસે સાચા પૈસા છે તેમને ડરવાની કોઈ જરૂર નથી, પણ જેઓ ઓળખ છુપાવીને કે પછી ખોટી રીતે પૈસા કમાવા ગયા હોય ગેરકાયદેસર રીતે અને રોકાણ કરવા માંગતા હોય તો તેમના માટે હવે રસ્તો બંધ થઈ ગયો છે. ટૂંકમાં કહીએ તો અમેરિકાના રિયલ એસ્ટેટ માર્કેટમાં હવે આગામી રોકડાના જમાનાનો સત્તાવાર રીતે અંત આવી ગયો હોય તેવું આપણે કહી શકીએ અને પારદર્શિતાના એક નવા યુગની શરૂઆત થઈ છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.